જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા છે। તમામ 24 બેઠકો માટેની મતગણતરી માંગરોળની શારદાગ્રામ કોલેજ ખાતે પૂર્ણ થઈ હતી। માંગરોળ તાલુકા પંચાયતની કુલ 20 બેઠકોમાંથી ભાજપે 12 બેઠકો પર જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસે 7 બેઠકો મેળવી અને આમ આદમી પાર્ટીએ 1 બેઠક સાથે ખાતું ખોલાવ્યું છે। પરિણામે તાલુકા પંચાયત પર ભાજપની બોડી બનવાની લગભગ નિશ્ચિત લાગી રહી છે। જો ગત ટર્મની વાત કરીએ તો ભાજપે 14 બેઠકો સાથે સત્તા હાંસલ કરી હતી, પરંતુ આ વખતે ભાજપને 2 બેઠકોનું નુકસાન થયું છે, જ્યારે જિલ્લા પંચાયતની 4 બેઠકો પર ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે। કોંગ્રેસ આ વખતે એક પણ બેઠક જીતવામાં સફળ રહી નથી। ગત ટર્મમાં ભાજપ પાસે 3 બેઠકો હતી, જ્યારે કોંગ્રેસ પાસે 1 બેઠક હતી, પરંતુ આ વખતે ભાજપે તમામ બેઠકો કબજે કરી લીધી છે। માંગરોળમાં આ વખતે ભાજપે તાલુકા સ્તરે થોડું નુકસાન ભોગવવું પડ્યું હોવા છતાં જિલ્લા સ્તરે સંપૂર્ણ વર્ચસ્વ જાળવી રાખ્યું છે। રાજકીય રીતે આ પરિણામો ભાજપ માટે મજબૂત સંકેત માનવામાં આવી રહ્યા છે। તો માંગરોળમાં ફરી એકવાર ભાજપની સત્તા સ્થાપિત થવા જઈ રહી છે। જો કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ પોતાની હાજરી નોંધાવી છે। હાલ માંગરોળ જિલ્લા પંચાયતની 4 અને તાલુકા પંચાયતની 20 સીટની મતગણતરી પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી। આજરોજ જૂનાગઢ જિલ્લા તેમજ માંગરોળ તાલુકા પંચાયતના સામાન્ય ચૂંટણી અનુસંધાનમાં આજે માંગરોળ અને કોલેજ ખાતે મતગણતરી હતી, જેમાં જૂનાગઢ જિલ્લા રેન્જ આઈજી સાહેબ તેમજ જૂનાગઢ એસપી સાહેબ શ્રીના સૂચના અને માર્ગદર્શન મુજબ માંગરોળ સિટી પોલીસ સ્ટેશન, માંગરોળ મરીન પોલીસ સ્ટેશન તેમજ સીલ પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ તેમજ જીઆરડી અને હોમગાર્ડ જવાનોનો બંદોબસ્ત રાખવામાં આવેલો હતો। સમગ્ર મતગણતરી દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ બનેલ નથી અને સંપૂર્ણ શાંતિપૂર્વક મતગણતરી પૂર્ણ થયેલ છે અને હાલ વિસ્તારમાં પોલીસનો યોગ્ય બંદોબસ્ત ચાલુ છે અને પેટ્રોલિંગ ચાલુ છે, કોઈ ઇસ્યુ નથી। જિલ્લા પંચાયતની 4 બેઠકની તેમજ માંગરોળ તાલુકા પંચાયતની 20 બેઠકની મતગણતરી પૂર્ણ થતા ચૂંટણી અધિકારીએ લોકોનો આભાર માન્યો હતો। આજ રોજ તારીખ 28/4/2026 ના રોજ માંગરોળ તાલુકાની ટોટલ 20 સીટ માટે તાલુકા પંચાયતની તમામ સીટોનું કાઉન્ટિંગ ખૂબ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયેલ છે। નમસ્તે, આજરોજ 28 એપ્રિલ 2026ના રોજ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરી યોજાઈ હતી, જેમાં હું ચૂંટણી અધિકારી માંગરોળ જિલ્લા પંચાયત જૂનાગઢ જિલ્લા પંચાયત માંગરોળ તાલુકામાં જે 4 સીટ છે 17 મકતુપુર, 19 માંગરોળ ઓજી, 21 મેખડી અને 29 સીલ જિલ્લા પંચાયતની મતગણતરી આજરોજ માંગરોળ ખાતે MN કંપાણી કોલેજ ખાતે સવારે 9 વાગે નિયત સમયે શરૂ કરવામાં આવી હતી, જે આજરોજ શાંતિપૂર્ણ રીતે મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ થયેલ છે, જેમાં 17 મકતુપુર સીટમાં સુદાભાઈ ધાનાભાઈ કોડિયાતર વિજેતા જાહેર થયેલ છે। 19 માંગરોળ ઓજી સીટમાં જેઠાભાઈ પુંજાભાઈ ચુડાસમા, 21 મેખડી જે સામાન્ય સ્ત્રી અનામત સીટ હતી તેમાં વનિતાબેન સોમાદભાઈ વાસણ તથા 29 સીલ સીટ જિલ્લા પંચાયત સીટમાં જયેશભાઈ બાબુભાઈ ચુડાસમા છે એ વિજેતા થયેલા છે અને આજરોજ MN કંપાણી કોલેજ ખાતે મતગણતરીની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયેલ છે।